પાટણ જિલ્લાના હારીજ ખાતે વઢિયાર દરજી સુથાર સમાજનો 22મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 26 નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। પાટણ જિલ્લાના હારીજ ખાતે વઢિયાર દરજી સુથાર સમાજનો 12મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં 26 નવ દંપતીએ પ્રભુતાના પગલા પાડ્યા હતા। આ શુભ પ્રસંગે નવ દંપતીઓની સાથે સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને વ્યસન મુક્તિના શપથ પણ લીધા હતા। વઢિયાર દરજી સુથાર સમાજના ઇષ્ટદેવ ત્રિકમજી ભગવાનના આશીર્વાદથી પાટણ જિલ્લાના હારીજ ખાતે રવિવારના રોજ વઢિયાર દરજી સમાજ એક તાંતણે બંધાય અને બંધુત્વની ભાવના જન્મે તેમજ સમાજ ખોટા ખર્ચાઓથી મુક્ત થાય તે માટે સમાજના લોકો કટિબદ્ધ છે, જેની ફળશ્રુતિ સ્વરૂપે 12મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં 26 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડી નવજીવનની શરૂઆત કરી હતી। સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓ ઉપરાંત સમાજના લોકોએ વ્યસન મુક્તિના શપથ લઈ સમાજને નવો રાહ ચીંધવાની દિશામાં પગલા ભર્યા હતા। આ શુભ પ્રસંગે નવ દંપતીઓને સમાજના ગૌર યોગેશભાઈ મહારાજ તેમજ સમાજના આગેવાનોએ આશીર્વાદ આપ્યા હતા। વઢિયાર ગોળ દરજી સુથાર સમાજના 12મા સમૂહ લગ્નોત્સવ જે હારીજ મુકામે યોજાઈ રહ્યો છે, તે સમૂહ લગ્નોત્સવ એ અમારા સમાજનું એક તો મોટું સ્નેહ મિલન કહેવાય છે। એ સિવાય 12મા સમૂહ લગ્નોત્સવમાં આ વખતે 26 નવ દંપતીઓ પોતાના પ્રભુતામાં પગલા પાડવાના છે। વઢિયાર ગોળ દરજી સુથાર સમાજના સમૂહ લગ્નોત્સવ જે પ્રથમ સમૂહ લગ્નોત્સવ થયા હતા, જે 20/2/1989 અને આજે 28/19/2016 જે સમૂહ લગ્નોત્સવ થઈ રહ્યા છે, ત્યારે આજના શુભ પ્રસંગે અમારો વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ જે ઉત્તમ રીતે મેળાવડો કરીને દરેક પોતપોતાના ભાઈચારો નિભાવી એકતાના દર્શન કરાવે છે, એ માટે અહીંયા ઉપસ્થિત સર્વેનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। સમાજની અંદર અમારો વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ એટલે જનરલી મોટાભાગના સમાજોમાં મોટો અમારો ગોળ ગણવામાં આવે છે। એની અંદર અમે હારીજ મુકામે હારીજ અને હારીજના સેમાડા તરફથી લગભગ 3 થી 4 વખત આયોજન કર્યું છે અને અમારા જે મિત્રો છે એમનો ખૂબ સારો સહકાર અમને મળી રહ્યો છે। હારીજના મિત્રો છે, પોતાનો સમય ખરેખર તો દરજી એવું કહેવાય કે પોતાનો સમય આપી ન શકે, છતાં પણ એમને પોતાનો કિંમતી સમય અહીંયા ફાળવ્યો છે, એટલે એ બધાનો સહકાર અમને મળે છે અને 7 થી 8 હજારની પબ્લિક આવે છે અને સમય અંતરે અમે દિવસે સમાજ લેવલે થોડી પ્રગતિ કરતા હોય એવો અમને અહેસાસ થઈ રહ્યો છે। કારણ કે પહેલા એવું બનતું કે ક્યારેક અંદર થોડીક ગુસપુસ આ બધું થતું અને ધમાલ પણ બનતી। આજે પોતાની સીટ જાળવવા માટેનો પ્રયત્ન કરે છે સમાજ, એટલે સમાજનો પણ અમે આ તબક્કે આભાર માની રહ્યા છીએ। એટલે અમારા સમાજ માટે હવે એક એવી વસ્તુ બની જઈ છે કે બીજા સમાજના લેવલમાં અમે થોડા ઊંચા આવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આજના વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ છેલ્લા 20 વર્ષથી આવું આયોજન થાય છે। આ અમારો 12મો સમૂહ લગ્ન છે। લગભગ દર 2 વર્ષે આવો એક સમૂહ લગ્ન આયોજન થાય છે। એમાં સમાજના જે આર્થિક રીતે થોડા તકલીફવાળા હોય અને બીજા સમાજના આપણા જે બી કન્યાઓ છે એ એમાં જોડાય છે અને જેના કારણે આર્થિક લાભ લે છે। છેલ્લા 5 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે પણ આ દરજી સમાજનો આમાં ખૂબ હરણફાળ ભરી છે કે એના કારણે એક વ્યક્તિઓ જે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી છે તો ખૂબ જ સરસ રીતે સમાજનો વિકાસ થયો છે। આખા અખિલ દરજી ગુજરાત સમાજમાં લગભગ 111 ગોળ છે, એમાં અમારા વઢિયાર ગોળ સમાજનું આજે આગલી હરોળમાં નામ બોલાય છે। આ પ્રસંગે પ્રભુતામાં પગલા પાડનાર સમાજની 26 દીકરીઓએ કરિયાવરમાં ગૃહ ઉપયોગી અને લગ્ન રિવાજમાં જરૂરી તમામ ચીજવસ્તુઓ સહિતની ભેટ સોગાદો આપવામાં આવેલી। આ ઉપરાંત દરેક કન્યાને તિજોરીની સાથે સેટી પલંગ, ચાંદીના સિક્કા, પૂરત, પાનેતર, ખુરશી, ચોળીના લોટા સહિતની ચીજવસ્તુઓ પણ સમાજના દાતાઓ તરફથી આપવામાં આવી હતી। તેમજ આજના આધુનિક યુગમાં પાન, તમાકુ, ગુટકાના વ્યસને ચડેલા યુવાનોમાં જાગૃતિ લાવવા અને વ્યસન છોડાવવા માટે યુવાનોને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા, જેમાં સમાજના 100 થી વધુ લોકોએ વ્યસન મુક્તિના શપથ લીધા હતા। જ્યારે સમાજના બાળકો દ્વારા વ્યસન મુક્તિ નાટક થકી લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરાઈ હતી। આ સમૂહ લગ્નમાં શ્રી વઢિયાર દરજી સુથાર સમાજના 6 થી 7 હજાર લોકો હાજર રહ્યા હતા। સમૂહ લગ્નોને સામાજિક હિતના ચિંતન સમાન ગણવામાં આવે છે। વઢિયાર દરજી સુથાર સમાજ દ્વારા
યોજેલ સમૂહ લગ્ન ઉત્કૃષ્ટ સમાજનું ઉદાહરણ પૂરું પાડે છે. આવા સમૂહ લગ્નોમાં દાનની સરવણી વહેવડાવતા દાનવીરોને બિરદાવાય. આવા સમાજના હિતચિંતકો જ દાનવીરો જ સાચા સમાજવીરો છે. સમાજના અગ્રણીઓએ સમાજમાંથી જ ઊભી કરેલી મૂડીમાંથી સામાજિક સદકાર્યોમાં દાનની સરવણી વહેવડાવી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. પ્રવીણ દરજી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ.